જય જિનેન્દ્ર, હું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજે હું બહુ જ સિમ્પલ રસોઈ બનાવું છું, જે પહેલાંના જમાનામાં ઘરમાં કંઈક બચ્યું હોય અને એનું યુટિલાઇઝ કેવી રીતે કરતા હતા એ આજે આપણે બતાવશું. આ જે રેસીપી છે એ મારા મધર ઇન લોની છે, જે હંમેશા વેસ્ટમાંથી બેસ્ટ કાંઈ ને કાંઈ બનાવતા રહેતા. સો ચાલો આજે આપણે બનાવીશું સમવાળા, જેની તૈયારી કરી લઈએ. સો આની માટે આપણે દહીં ભાત લઈશું, જે કમસે કમ 5 થી 6 કલાક ભાતને દહીંમાં પલાળીને રાખ્યા છે. તમે ચાહો તો આને પ્લેન પણ બનાવી શકો છો, પણ અહીંયા મેં કોબી લીધી છે, જે ખમણીને એનું પાણી કાઢી લીધું છે. હવે એની અંદર આપણે થોડા લોટ મિક્સ કરશું. સો ઘઉંનો લોટ, બાજરીનો લોટ અને ચણાનો લોટ. હવે એની અંદર આપણે મસાલો કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હળદર પાવડર, લાલ મરચું પાવડર. હવે આપણે અંદર ગ્રીન ચીલી પણ થોડી એડ કરશું અને લાસ્ટમાં આપણે એની અંદર બારીક કટ કરેલી કોથમીર. અને હવે આ બધો મસાલો આપણે હાથથી મિક્સ કરશું. અગર તમને લાગે કે હજુ લોટની જરૂર છે તો તમે ચણાનો લોટ નાખી શકો છો. સો ચાલો આપણે સમવાળા બનાવવાની તૈયારી કરીએ. એની માટે પહેલાં આપણે ગેસ ચાલુ કરી લઈશું. શું હલકો મસ આપણે પાણીનો હાથ લઈને આ રીતે આપણે તવા પર મૂકશું, પાછું પાણીનો હાથ કરશું અને એને આ રીતે હાથથી ફેલાવી દઈશું. સો આ રીતે આપણે સ્મોલ સમવાળા બનાવી લઈશું અને આજુબાજુ આપણે ઓઇલ બી સ્પ્રેડ કરી દઈશું. આપણે એને પલટી મારી દઈએ. પ્રોપર ક્રિસ્પી અને ગોલ્ડન થઈ ગયું છે. બીજી સાઈડ પણ આપણે આ રીતે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું, પણ થોડું ઓઇલ પણ આપણે અગેન સ્પ્રેડ કરશું. ખૂબ જ ટ્રેડિશનલ અને સિમ્પલ રેસીપી છે. આ જે ભાતમાં જે ફ્લેવર છે, થોડું ખાટું, થોડું સ્પાઇસી અને વેજીટેબલનું બી એક ક્રન્ચીનેસ આવી જશે. સો બીજી સાઈડ પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. સો આ રીતે બીજા પણ સમવાળા આપણે બનાવી લઈએ. સો આ રીતે જે મેં પહેલાં એક જ બનાવ્યું હતું, પણ અગર તમે ચાહો તો તવા પર એકસાથે 4 ને 5 પણ બનાવી શકો છો. સો આપણા બીજા બધા પણ સમવાળા અહીંયા તૈયાર થઈ ગયા છે, એને કાઢી લઈએ. હવે સરસ પ્લેટમાં પણ એને સર્વ કરી લઈએ. અને ગરમા ગરમ સમવાળાને કેચઅપ સાથે આપણે સર્વ કરશું. સો આ આપણા ગરમા ગરમ સમવાળા તૈયાર થઈ ગયા છે. ખૂબ જ સિમ્પલ અને સરસ રેસીપી છે. તો જલ્દીથી આ રેસીપી ટ્રાય કરો અને અમને જણાવો કે આ રેસીપી તમને કેવી લાગી. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.